નમસ્કાર દર્શક મિત્રો, HRIPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। માગસર બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી। પશ્ચિમ વિસ્તારમાં કિન્નર સમાજના અખાડામાં અનોખી ઉજવણી। મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી। અયોધ્યાનગર સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। બંધ મકાનમાંથી 22 લાખ રૂપિયાની ચોરીની ઘટના પોલીસ મથકે પહોંચી। ભરૂચ તાલુકાના ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી। મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સ્ટોલ કર્યા હતા રજૂ। પાણી પહેલા પાર ભરૂચના ઘણા મોટા શોપિંગ સેન્ટરો, શાળાઓ ફાયર એનઓસી વિનાની હોવા છતાં ફાયર વિભાગ ઘૂમતો। પશ્ચિમ વિસ્તારની સમારા સ્કૂલને 10,000 નો દંડ। ભરૂચ જિલ્લાના ત્રાલસા ખાતે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે ભારત સરકારના પૂર્વ સચિવ બીજે નગલાવાલાના અધ્યક્ષસ્થાને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મનોદિવ્યાંગ બાળકોએ જાતે જ બનાવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શની અર્થે કરવામાં આવ્યું હતું। 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાકભાજી, રમકડા, ફળો, ફૂલો, કરિયાણું, કટલરી તથા આ મનો બાળકો દ્વારા બનાવવામાં આવતી વિવિધ ડેકોરેટિવ આઇટમોના વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા। દરેક સ્ટોલનું મનોદિવ્યાંગ બાળકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભારત સરકારના પૂર્વ સચિવ બીજે નવલાવાલા, ડોક્ટર ટીબી તિવારી, એવાય મંડોળી સહિત સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલ સહિતનાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને વિવિધ કંપનીઓ, NGOમાંથી પણ અતિથિ વિશેષ તરીકે લોકો ઉપસ્થિત રહ્યા હતા। મનોદિવ્યાંગ બાળકોના સ્ટોલ પરની કાર્યપદ્ધતિ જોઈ સૌ કોઈ ખુશ થઈ ગયા હતા। ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવીની 2 અને 440 કેવીની 2 હાઈ ટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ તાનાશાહી વિરુદ્ધ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ગામોમાં ખેડૂતોના આગેવાનો અને ખેડૂત સમાજના આગેવાનો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। તેમણે કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈ તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે અને આવેદનપત્ર સોંપતી વખતે જયેશભાઈ પાલ, રમેશ પટેલ, જયેશ પટેલ, ગામના સરપંચ નોફલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તેઓએ રૂબરૂમાં રજૂઆત કરી હતી કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે। તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહીપૂર્વક લગાવવામાં આવતી હોવાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી રોક લગાવવાની માંગ કરી છે। આગેવાનોએ સ્પષ્ટ કહ્યું છે કે જો જરૂર પડશે તો આવનારા દિવસોમાં આ બાબતે આંદોલન પણ ઉગ્ર બનાવવામાં આવશે। ખેડૂતોના હિતો માટે અમે કોઈ પણ આકરી ચળવળ ઊભી કરી શકીએ તેમ છે અને જો બળજબરીપૂર્વક કામ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ આપી દેવામાં આવી છે। નોફલ પટેલ, સરપંચ બેતાલ ગ્રામ પંચાયત, પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવીની 2 લાઇન અને 440 કેવીની 2 લાઇન તથા ગેટકો દ્વારા 66 કેવીની 1 લાઇન, જે અમારા ગામમાંથી આવી 5 લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં, એના સંદર્ભમાં ગામ લોકોના વિરોધને ધ્યાને રાખીને 12/11/2024ના રોજ ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રામસભાના અને ગામ લોકોની રજૂઆતને લઈને ગ્રામસભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં, ખેડૂતોના હિતમાં નથી, જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે 80% લોકો આજે ખેતીએ જોડાયેલા છે, ખેત મજૂરો, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે, જેથી અમારા ગામમાં સખ્ત વિરોધ કર્યો છે લાઇનનો અને ભવિષ્યમાં લખાઈ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દેવા માગતા નથી, જેની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરવા માટે આવેલા છે। માગસર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજીનું પ્રગટ થયા હતા અને વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિ બંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી હતી, જેથી વલ્લભ ભટ્ટ તે માટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા। જોકે જ્ઞાતિ બંધુઓએ શિયાળામાં કેરીના રસની માંગ કરી હતી, જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચરા
માતાની આરાધના કરી હતી, જેથી ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભર શિયાળે કેરીનો રસ અને રોટલી જમાડી હતી, જેથી માગસર બીજના દિવસને બહુચરા માતાના પ્રગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે માગસર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નર સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગતરોજ પણ તેનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. માતાજી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. સાથે અહીં પણ માતાજીના પ્રાગટ્ય દિવસે કેરીના રસ સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી. આ સમયે નર્મદા પરિક્રમવાસીઓને પ્રસાદી જમાડી શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા પંચાયત ICDS વિભાગ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભૂલકા મેળામાં જિલ્લાના 12 ઘટકની 1374 આંગણવાડીના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ દ્વારા બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિનું નિદર્શન કરાયું હતું. બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે પણ ભૂલકા મેળાની મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભૂલકા મેળામાં બાળકના સર્વાંગીય વિકાસ માટે સગર્ભાવસ્થાથી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના 6 વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર આરોગ્ય તેમજ શિક્ષણ તથા 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની મહત્વતા વાલીઓને સમજાવવામાં આવી હતી, જેમાં આંગણવાડીની બહેનો પણ ખાસ ઉપસ્થિત રહી હતી. ભરૂચ હિન્દુ સમાજ દ્વારા શક્તિનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પર અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવે છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થતો હોય તેવા આક્ષેપ સાથે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારો રોકે. અત્યાચારના વિરોધમાં ભરૂચ ઇસ્કોનના પરમ પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજી તથા સોમદાસ બાપુ અને કુકરવાડા આશ્રમના લોકેશાનંદ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે શાંતિપૂર્ણ માહોલમાં ધરણા પ્રદર્શન યોજી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભરૂચ જિલ્લા કલેક્ટરને એક લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. वो हमारे ही हिंदू भाई बहन है. आज एक दुखद घटना का अनुभव हो रहा है. बांग्लादेश की गवर्नमेंट साम दाम दंड भेद से हमारी हिंदू संस्कृति को मिटाने का सुसज्जित प्रयत्न कर रही है. उसके सामने विरोध के लिए भरूच डिस्ट्रिक्ट के सभी सनातनी हिंदू संत आज इकट्ठे हुए हैं. हमें जो जानकारी मिली है उसके हिसाब से हमारे हिंदू धर्म के संत श्री पूजनीय चैतन्य प्रभु जी की इनलीगली कायदा के विपरीत होके उनकी धरपकड़ वहां की बांग्लादेश गवर्नमेंट ने की है. उन पे दमन किया है. तो कलेक्टर के माध्यम से भारत सरकार के माध्यम से हम बांग्लादेश गवर्नमेंट को सभी हिंदू संत अनुरोध करते हैं कि हमें ऐसे मजबूर ना करे कि हमें आपसे ऐसा कोई स्टेप लेना पड़े जो हमारी संस्कृति से विपरीत हो. ભરૂચ જિલ્લામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. તસ્કરોએ પોતાનું મુહૂર્ત શોધી કાઢ્યું છે અને બંધ મકાનોને નિશાન બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. તસ્કરોએ બેખોફ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યા હોય તેમ ભરૂચના અયોધ્યાનગર સોસાયટીમાં આવેલા મકાન નંબર 2559માં સતીશ કુમાર ગૌરીશંકર શ્રીવાસ્તવ પરિવાર સાથે રહે છે. તેઓ 21મી નવેમ્બરના રોજ સવારના મકાનને તાળું મારીને ઉત્તર પ્રદેશ યુપી ખાતે ગયા હતા. ત્યારબાદ તેઓના બંધ મકાનને તસ્કરો
તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તે સમયે તેમના મકાનના મુખ્ય લોખંડનો દરવાજો નકુચા સાથે તોડી તેમાં ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. લોખંડની તિજોરી ખોલી હોય અને ડ્રોવર પણ ખુલ્લા હોય, સોના ચાંદીના દાગીના ગુમ હોય, 21,19,000ના સોના ચાંદીના દાગીના, રોકડા 1,50,000 મળી અંદાજે 22 લાખ રૂપિયાની મત્તા ઉપર હાથફેરો થયો હોવાના આક્ષેપ સાથે ફરિયાદીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાના અહેવાલો સામે આવે છે. નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત થયા હોવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. એમઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી જતા બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને થતા પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચી ગયો છે. બ્લાસ્ટની ઘટનામાં કંપનીના કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સપાટી ઉપર આવી રહી છે. બ્લાસ્ટની ઘટના બાદ કંપનીમાં રહેલા કેટલાય કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે બ્લાસ્ટમાં અન્ય કેટલા ઈજાગ્રસ્તો છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ 4 કામદારોના મોત થયા હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है जहाँ एक रिएक्टर फटा है जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा. किसी का हाथ मिल रहा है, किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है. अभी थोड़ी देर पहले न्यूज़ आई कि ये 4 जन है, इनका सर्टिफाइड नहीं हो रहा है, जिसमें नाम है एक हरिनाथ यादव, पीयूष पासवान, मुकेश यादव, अशोक ठाकुर और 7 से 8 लोग हैं जिनका पता नहीं है. मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है, कुछ बोल नहीं रही है. ये एक्सीडेंट 11:30-12 बजे के बीच हुआ है. अभी तक जो कि 4 बजने आ गया, अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है. इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है. बॉडी यहाँ से वहाँ, एक बॉडी जंगल में मिली है, कमर के नीचे का पार्ट जंगल में मिला है. अब ये समझ में नहीं आ रहा है कि 100 मीटर बॉडी उड़ के 100 मीटर वहाँ कैसे आ गई, 100 मीटर दूर की दूरी पे कैसे पहुंच गई. इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है, यहाँ उधर इधर कर रही है. कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं, जिनके रिलेटिव नहीं है उनका क्या, उनका तो कुछ अता पता ही नहीं चलेगा. और ये लोग धीरे धीरे छुपा देंगे. इनको हम बोल के थक गए कि आओ हमें बताओ. गेट बंद करके रखी है, पुलिस यहाँ खड़ा करके रखी है, हम लोगों को अंदर जाने नहीं दे रही है. ना तो कोई कंपनी का रिस्पॉन्सिबल पर्सन आके हमसे बात कर रहा है. हमने बोला कि आके बात करो, हमें बताओ, लेकिन कोई जवाब नहीं दे रहे हैं. ભરૂચના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિસ્તારની વાત કરવામાં આવે તો અનેક ફાયર એનઓસી વિનાની બિલ્ડિંગો અને સ્કૂલો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. વાત કરવામાં આવે તો ભરૂચના પશ્ચિમ વિસ્તારની. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કોરોના કાળમાં વેલફેર હોસ્પિટલમાં ગંભીર પ્રકારની અગ્નિકાંડની પરિસ્થિતિમાં સંખ્યાબંધ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. હોસ્પિટલની ફાયર એનઓસી મુદ્દે હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહી પણ થઈ હતી. આવી તો ઘણી અગ્નિકાંડની ઘટનાઓ બની ચૂકી છે. સુરતની તક્ષશિલા કાંડ, રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ જેવા અનેક મોટા કાંડોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને ઘટના બાદ તંત્રએ પણ ઘોડા છૂટી ગયા બાદ તબેલાઓને તાળા મારી પોતાની કામગીરી કરતા હોય છે, પરંતુ પાણી પહેલાં પાળ બાંધવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. વાત કરવામાં આવે પશ્ચિમ વિસ્તારમાં તો 5 બત્તીથી બાયપાસ ચોકડી સુધીના સમગ્ર વિસ્તારમાં સંખ્યાબંધ હોસ્પિટલો, રહેણાંક એપાર્ટમેન્ટો, મોટી બિલ્ડિંગો, જોખમી રીતે ચાલતી શાળાઓ અને કોમર્શિયલ એરિયામાં ચાલતી સ્કૂલો કે જેને મંજૂરી ન હોવા છતાં ફાયર વિભાગની નોટિસના નાટકો વચ્ચે પણ 1 થી 8 ધોરણ બાયપાસ ચોકડી નજીકના શીતલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં ચલાવવામાં આવે છે. ફાયર વિભાગે અંતિમ ફાયરની નોટિસોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે કે 4 દિવસમાં ફાયર એનઓસી નહીં લેવાય તો બંધ કરવામાં આવશે, પરંતુ બંધ કરવાનું નાટક પણ માત્ર નોટિસ પૂરતું જ રહી ગયું છે. અને આવા સંજોગોમાં જો કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં સ્કૂલ ચલાવવામાં આવે છે તે સ્કૂલની ઉપર જોખમી રીતે મોબાઈલ ટાવરો કે જે આગ પકડી શકે તેવી સામગ્રી ફાઇબરની હોય, તદુપરાંત કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં સ્કૂલ ચલાવવામાં આવે છે તેની નીચે વેપારો પણ ધમધમી રહ્યા છે. આવા સંજોગોમાં આગ જેવી દુર્ઘટના ઘટે તો બાળકોના જીવના જોખમો પણ ઊભા થઈ શકે તેવા છે. છતાં પણ ભરૂચનું ફાયર વિભાગ ઊંઘતું ઝડપાયું છે તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે અને નોટિસ આપવાનું નાટક કરીને સ્કૂલ બિંદાસ ચલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે શિક્ષણ વિભાગે પણ અહીંયા ઊંઘતું ઝડપાયું હોય તેવું માનવામાં આવે છે. ભરૂચ જિલ્લા પંચાયતનું પ્રાથમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી દેખાતી હોય તેવું સામાન્ય રીતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડી નજીક શીતળ સ્ક્વેર શોપિંગમાં સમારા ઇન્ટરનેશનલ સ્કૂલ જોખમી રીતે ફાયર એનઓસી વિના અને કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં ધોરણ 1 થી 8 ચલાવવામાં આવતા હોવાની માહિતી તપાસમાં આવતા શાળા સંચાલકોને
આરટી એક્ટ હેઠળ 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે છોકરાઓની સંખ્યા વધુ હોય અને શાળાનું સ્થળ બદલવા બાબતે તમામ પુરાવા સાથે દરખાસ્ત રજૂ કરવા અને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી ન અપાય તો શાળા સંચાલકોએ જે જગ્યા બતાવી હોય ત્યાં જ પરત જવાનું હોય તેમ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી સચિન શાહે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે. પરંતુ આવા ઘણા શોપિંગ સેન્ટરો ફાયર એનઓસી વિનાના છે અને ફાયર એનઓસી મુદ્દે માત્ર નોટિસ ફટકારી ફાયર વિભાગ પણ કમાણીનું સાધન બનાવી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બની ગયું છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધડો લીધો બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનિજ વિભાગની કચેરીને તાળાબંધીના પ્રયાસો કરાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું. દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત પણ કરી હતી. આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે 73AA પરમિશન આપી આદિવાસીઓની જમીન વિહોણા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયાઓ સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને હોદ્દેદારોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. શેરખાન પઠાણ, શકીલ અકુજી, પરિમલસિંહ રાણા, નાજુ ફ્રન્ટવાલા સહિતના અનેક હોદ્દેદારો અને અગ્રણીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે પણ સમય સૂચકતા વાપરી તમામ અગ્રણીઓ અને હોદ્દેદારોની ટીંગાટોળી કરી આખરે પોલીસ ડબ્બામાં બેસાડી ડિટેન કરવાની ફરજ પડી હતી. ભારત દેશમાં અનેક ઠગ ટોળકીઓ સાયબર છેતરપિંડી દ્વારા લોકોને પોતાના શિકાર બનાવી રહી છે. જેમાં હાલમાં ડિજિટલ અરેસ્ટ કરીને શિક્ષિત અને સિનિયર સિટીઝનોને ડરાવી ધમકાવી તેમની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ લોકોને અપીલ કરીને પણ સાવચેત અને જાગૃત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પ નંબર 1930 અથવા તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આજનો મોબાઈલ યુગ જેટલો ફાસ્ટ થયો છે એટલો જ તેના દ્વારા થતા અપરાધોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેને આપણે સાયબર ક્રાઇમના નામથી ઓળખીએ છીએ. જેટલા આજના ફાસ્ટ યુગમાં ફાયદાઓ છે એટલા જ તેના ગેરફાયદાઓ પણ છે. જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી અનેક લોકો ઠગો દ્વારા કરવામાં આવતી હોય છે. છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આ પ્રકારના ફ્રોડનો શિકાર બનવાના શિક્ષિત લોકો પણ બાકાત નથી. જેમાં હાલમાં ઠગો અલગ અલગ પ્રકારના ફ્રોડ આચરી લોકોને નિશાન બનાવે છે. જેમાં જોવા જઈએ તો જોબ ફ્રોડ, લોન ફ્રોડ, સિમ કાર્ડ ફ્રોડ તથા ક્રેડિટ કાર્ડ ફ્રોડ સહિતની વિવિધ મુદ્દાઓ પર છેતરપિંડીનો ભોગ બનાવી રહ્યા છે. જો હાલના ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાના ડર બતાવી લોકોને સમાધાન કરવાનું કહી લૂંટી રહ્યા હોવાના પણ આક્ષેપ થયા છે. ભરૂચ જિલ્લાના ટંકાળિયા ગામમાં રહેતા અને ઈખર ગામના તબીબની પ્રેક્ટિસ કરતા ડૉક્ટર બશીર અહેમદ ઇબ્રાહિમ મનમનના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો અને જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ પોતે ટેલિફોનિક રેગ્યુલેટરી ઓથોરિટીનો ઓફ ઇન્ડિયાનો અધિકારી હોવાની ઓળખ આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી અને લાખો રૂપિયાની છેતરપિંડી કરતા આખરે ફરિયાદ દાખલ થઈ હતી. જેના પગલે હાલના સાયબર ફ્રોડથી બચવા માટે ભરૂચ જિલ્લા ડીવાયએસપી CK પટેલે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. રાજ્યમાં પ્રી પ્રાઇમરી સ્કૂલની નોંધણીને લઈ હજુ પણ મંડાઘાટ ઉકેલાઈ નથી, જેથી નર્સરી, સિનિયર, જુનિયર KG ચલાવતી સ્કૂલો ધમધમી રહી છે. જોકે તે સમયે રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈ સરકારે બનાવેલા નિયમો સામે પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં BU પરમિશન, ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રી સ્કૂલમાં BU પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે, જે મુદ્દો ઉકેલાયો નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયમ તથા શિક્ષણ સચિવ અને શિક્ષણ મંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામને કરવામાં આવી છે. પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રી સ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર BU મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરાયું હતું. જેમાં પ્રી સ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજિત 30 થી 35 પ્રી સ્કૂલના સંચાલકોએ
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં પ્રી સ્કૂલમાં 15 વર્ષના રજિસ્ટ્રાર ભાડા કરારના સ્થાને 11 માસનો નોટરાઇઝર કરાર મંજૂર કરવામાં આવે, બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ન હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટીને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગો કરવામાં આવી છે। આધાર કાર્ડ અપડેટ કેન્દ્રથી વારંવાર ફરિયાદ આવતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત કરી હતી। ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી। કાર્યાલય પર આવીને ખેડૂતો, આગેવાનો, બાળકો અને વાલીઓને હાલાકી પડતી હોવાનો આક્ષેપ કર્યો છે। કેવાયસીની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે, આધાર કાર્ડની પ્રક્રિયા છે કે ખેડૂત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી। આખા ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે, જેના કારણે રાત્રે 2-3 વાગ્યા સુધી 500 લોકો કેન્દ્રની બહાર આવી જવા મજબૂર બને છે। કેટલાય લોકો તો 3-4 દિવસથી અહીંયા આટાફેરા મારતા હોવાના આક્ષેપ વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવે સ્થળ ઉપર પહોંચી કેન્દ્ર અથવા તો સેન્ટર વધારવાની માંગ કરી છે અને અધિકારીઓનો પણ સ્થળ ઉપર જ ઉધડો લીધો હતો। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। માગસર બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી। પશ્ચિમ વિસ્તારમાં કિન્નર સમાજના અખાડામાં અનોખી ઉજવણી, મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી। અયોધ્યાનગર સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। બંધ મકાનમાંથી 22 લાખ રૂપિયાની ચોરીની ઘટના પોલીસ મથકે પહોંચી। ભરૂચ તાલુકાના ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી। મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સ્ટોલ કર્યા હતા રજૂ। પાણી પહેલા પાર ભરૂચના ઘણા મોટા શોપિંગ સેન્ટરો, શાળાઓ ફાયર એનઓસી વિનાની હોવા છતાં ફાયર વિભાગ ઊંઘતો। પશ્ચિમ વિસ્તારની સમારા સ્કૂલને 10,000 નો દંડ। તો હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।